જસ્ટ અત્યારે જસ્ટ પેશન્ટ ડાયાલિસિસ કરાવીને ફ્રી થયો એની પ્રતિભાવ આપતા લખી દીધી ભેગા થઈ ગયા. સંસ્થા જે બેસ્ટ છે, સંચાલકો તો એનાથી જે બેસ્ટ છે, અને એ લોકોનો પ્રતિભાવ અને પ્રભાવ એટલો છે કે દેશ વિદેશમાંથી દર અઠવાડિયે એક ડોનર કે 15 દિવસ એક ડોનર તો આવે જ છે. અને અત્યારે 39 મશીન ચાલુ છે અને 78 ડાયાલિસિસ પર ડે ટોટલી ફ્રી છે. કોઈ આ બધાને કોઈને એની દવાઓ નાની મોટી દવાઓ મળે છે એમને. આજરોજ LNM લાયન્સ હોસ્પિટલमध्ये પૂજનીય શ્રી કાંતિસેન શ્રોફ ઉર્ફે કાકાની 102મી જન્મ જયંતિ નિમિત્તે તેઓના આત્મશ્રેયાર્થે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભુજોડી તરફથી આપણે લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીનનો લોકાર્પણનો પ્રોગ્રામ આપણે ચાલુ કરી રહ્યા છીએ. માનવ સેવાનું મંદિર એવું LNM લાયન્સ હોસ્પિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ આજના ડાયાલિસિસ મશીન લોકાર્પણ પ્રસંગે પૂજનીય અને વંદનીય શ્રી કાંતિસેન શ્રોફ કાકાની 102મી જન્મજયંતિ નિમિત્તે અને તેઓના આત્માશ્રેયાર્થે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ ભુજોડી તરફથી હોસ્પિટલને એક મશીન રૂપિયા 7.5 લાખનું દાન મળેલ છે. તેના મુખ્ય મહેમાન શ્રીમતી પ્રીતિબેન દીપેશભાઈ શ્રોફ તેમજ શ્રી અમીબેન શ્રોફ અમારા ગ્રુપના CA અને કંપનીના ડિરેક્ટર MJ પ્રાયમ રાજેન્દ્રભાઈ B શાહ તેમજ શ્રીમતી શિવાનીબેન ચૈતન્યભાઈ શ્રોફ અને એગ્રોસેલ પરિવારના સભ્યો અને પ્રોજેક્ટ કોર્ડિનેટર વિરેનભાઈ બ્રહ્માનું હું લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી હાર્દિક સ્વાગત કરું છું. આભાર. ભુજના પ્રેસિડેન્ટ લાયન MJ અજીતસિંહજી રાઠોડ, લાયન્સના પૂર્વ ગવર્નર MJ મીનાબેન મહેતા, અમારા ઇન્કમિંગ ગવર્નર જે 2025ની 1 જુલાઈના ગવર્નર તરીકે શપથ લેશે અમેરિકા ખાતે એવા લાયન અભય શાહ. આજે જેમના નિમિત્તે જેમના આત્મશ્રેયાર્થે જેમની યાદમાં 102માં જન્મદિવસની શાનદાર ઉજવણી થઈ રહી છે એ પરિવારના દીપેશભાઈ, પ્રીતિબેન, ભૂમિબેન, ચૈતન્યભાઈ, શિવાનીબેન, રાજુભાઈ, બીરેનભાઈ તથા સમગ્ર એગ્રોસેલ પરિવાર. મિત્રો, 1998ના જુલાઈ મહિનાની અંદર કંડલામાં ભયાનક વાવાઝોડું આવ્યું. એ સમયે મારો કાકાશ્રીથી પહેલી વખત પરિચય થયો ત્યારે હું લાયન્સ ક્લબ ઓફ ભુજનો પ્રેસિડેન્ટ હતો અને એ સમયે અમે લાયન્સ હોલ હોસ્પિટલ રોડ પર બેસી અને અભિયાનની સ્થાપના કરી ત્યારે મને ફાઉન્ડર મેમ્બર હતો. ત્યારથી કાકા સાથેનો પરિચય સતત ચાલુ રહ્યો. ધરતીકંપ સમયે વધારે નજીક આવ્યા, ત્યાર પછી થોડો પરિચય મળવાનું ઓછું થયું, પણ જ્યારે મળે જે પ્રોગ્રામમાં મળે ત્યારે એમ કે કેવી ચાલે છે હોસ્પિટલ, કેવું ચાલે છે લાયન્સ. મને એમને એક શબ્દ દીપેશભાઈ બરાબર યાદ છે, અમારા જેવું કંઈ કામકાજ હોય તો કહેજો. આ એનો ટિપિકલ વર્ડ મારી સાથે હતો, પણ મને ક્યારે પણ એમની પાસે એક પણ વખત હાથ લંબાવવાની જરૂર ન પડી. પણ એ અમે હર હંમેશ મને એમ કહેતા કે કામકાજ હોય તો કહેજો. એવા પરમ આદરણીય
આપણા સૌના કાકાને આપણા સૌ વતી તથા આ હોસ્પિટલની અંદર સારવાર લેતા 150-200 ડાયાલિસિસના દર્દીઓ હતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 1,90,000 ડાયાલિસિસ પેશન્ટ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર આપના જેવા દાતાઓનો સહકારથી અમે આજે પૂરું કરી શકીએ છીએ. અમે કેટરેક્ટના ઓપરેશન પણ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર દાતાશ્રીના સહયોગથી પૂર્ણ કરી શક્યા છે. એમ અમે કહી શકીએ 100-150 કરોડની સેવા અન્ય નાની મોટી અન્ય સેવાઓ પણ છે એ અમે આજની તારીખ સુધી પણ કોઈ પણ पूजनीय काका के आशीर्वाद से हम लोग जो ये छोटा सा उनके यादगारी के लिए रखे हैं. सभी लोगों को यहाँ जितने भी लोग आए हैं सबको तहे दिल से मैं मेरा प्रणाम और प्यार. रिस्पेक्टेड भरत भाई, थैंक यू ये आप यहाँ किए. मैं बहुत ज़्यादा टाइम नहीं लूँगा. मैं काका के लाइफ पूजनीय काका के जो लाइफ है हर पन्ना एक सीख है. ये मैं शायद सबसे कम एक्सपीरियंस लिया हूँ काका के साथ. शायद मैं उनकी किताब पढ़ के ही जितने सीखा हूँ, मगर इतना मैं सीखा हूँ कि काका के हर दिन एक एक सीख है हमारे लिए. और उस सीख को लेकर उनके लिगेसी को लेकर हम लोग जितने काम करें वो कम है. फिर भी मैं ब्रीफ में 3-4 लाइन में एक थोड़ा सा आपको हिस्ट्री ये बताता हूँ. काका काकी की लाइफ कच्छ के लिए अमूल्य है. जो एग्रोसेल का एस्टैब्लिशमेंट का कोर फिलोसफी है वो भी कोई प्रॉफिट कमाना मोटिव नहीं था. लोकल लोगों को किस प्रकार एम्पावर करके लाइवलीहुड देना एग्रोसेल का एक मुद्दा था, जो अभी प्रॉफिट इज जस्ट ए बाई प्रोडक्ट. जो हमारे कोर फिलोसफी, जो हमारे प्रमोटर, जो हमारे सब फैमिली और पूरा एग्रोसेल परिवार, मुझे लगता है हर एम्प्लॉय ये मानता है कि प्रॉफिट एक बाई प्रोडक्ट है. जो हम लोग सर्विस टू द कम्युनिटी, जो सर्विस हम लोग कम्युनिटी को दिए उसका एक बाई प्रोडक्ट है. तो इस प्रकार हम लोग, मैं मोटा मोटी बोलूँ तो काका काके की लिगेसी और उनका फिलोसॉफी को लेके हम लोग अभी तक अपना जो सोशल डेवलपमेंट काम है वो कर रहे हैं. और लगभग हर साल हम लोग 2 लाख लोगों के साथ पहुंचते हैं और इम्पैक्ट क्रिएट करते हैं. दूसरा, आज जो दिन है ये ऑफिशियली पहला कार्यक्रम है, क्योंकि पहला और एक हम लोग किए थे जो हमारे ऑफिशियल ऑडिटर है वो एक्सेप्ट नहीं किए, पता नहीं क्यों. आज ये ऑफिशियल पहला काम है काका के जन्मदिन में हम लोग एग्रोसेल फाउंडेशन का पहला काम कर रहे हैं. और ये इससे अच्छा काम और हो ही नहीं सकता था. और इसमें मैं भरत भाई और सब टीम को बहुत बहुत धन्यवाद. આજે જેટલું કામ તમે અને તમારી ટીમમાં કોઈ એક વ્યક્તિ તો ના જ કરી શકે, બહુ સ્ટ્રોંગ અને સોલિડ ટીમ વર્ક હોય તો જ થઈ શકે. અને આજે મને બહુ ખુશી છે કે મારી પણ આખી ટીમ અહીંયા હાજર છે અને અમને બધાને આટલું ફેન્ટાસ્ટિક આમ ઘણે ઠેકાણે મુંબઈમાં ઘણા બધા આવા ચેરિટેબલ ફ્રી કે ઓલમોસ્ટ ફ્રીમાં ડાયાલિસિસ કરતા જાય. કારણ કે મારા હિસાબે કદાચ સૌથી અઘરી વસ્તુ હોય કોઈ પણ કુટુંબ માટે, સાધારણ કુટુંબ માટે, તો આ છે. અને આ સેવા તમે જે રીતે અને જે ક્વોલિટીથી કરો છો, કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં થતી હોય એટલી સારી રીતે, અને તમે જે કરોડો રૂપિયાનો હિસાબ આપ્યો ડાયાલિસિસના, આંખ બી બહુ સારું છે, પણ આંખવાળા બીજા બી છે, પણ આની અંદર મેં કોઈ નથી જોયું કે આટલા મોટા પાયે અને આટલી બધી સરસ રીતે તમે જે વ્યક્તિ અહીંયા આવે છે એ લોકોના મોઢા પર બી જેટલી સ્માઇલ તમે લાવી શકો છો એ ખરેખર कदाच हमारा बधा माटे भी प्रेरणा है. और बीरन अपने CSR के लिए हम इनको रोल मॉडल मानते हैं कि हम जिसकी सेवा करते हैं उसका
इतना है, इससे भी ज़्यादा सम्मान हम करेंगे। और एक તમારે કારણે કાકાના જન્મદિવસે એટલે અમે બધા આજે ભેગા અહીંયા આગળ આવ્યા અને અમારે બીજું હતું પણ પછી કીધું નહીં, અહીંયા તમારો બી સવારે ફોન આવ્યો જે રીતે, એટલે પણ ખરેખર ના પછી આવવું પડે, તમે ફોન કર્યો એટલે એ તો મને થોડું આવું બધું બહુ ના પણ એટલું બધું એન્કરેજમેન્ટ મળ્યું તમને બધાને જોઈને અને ખરેખર ફેન્ટાસ્ટિક કામ કરો છો, આમ જ કરતા રહો. અને મને ખબર છે કે આટલા કરોડોમાં કેટલાય હજારો અસંખ્ય લોકો તમારી જોડે આવ્યા છે અને આટલા લોકોને જોડે ભેગા કરવા એ પણ એક આવડત છે જે કદાચ બહુ જ ઓછામાં હોય છે. મારા ફૂમા હૈદરાબાદમાં એ બી લાયન હતા, ખબર નહીં તમને લાયન્સ ક્લબમાં શીખવાડે છે કે શું છે, પણ એની એક્ટિવિટીમાં તમારી જેમ અસંખ્ય લોકોને, અને એ પણ જબરદસ્ત મેડિકલ એક્ટિવિટી કરતા. અને હું હૈદરાબાદ જતો ત્યારે મને હંમેશા કહેતા કે હું હૈદરાબાદનો સૌથી મોટો ભિખારી છું અને તારે મુંબઈના મોટા ભિખારી તમે તો મારી પાસે આવજે. એટલું ગર્વથી તમે જે બોલ્યા ને કે અમે અમારી અફરજ છે કે મારા ફુવા કહેતા કે હૈદરાબાદમાં હું કોઈના બી ઘરે આમ ઘંટી મારીને દરવાજો ઊભો, એક દરવાજો ખોલીને મારું મોઢું જોઈને જ આમ બિચારો ખિસ્સામાં હાથ નાખતો થઈ જાય. પણ બધા લોકોને જોડે રાખીને આટલું મોટું કામ કરવું, તમને બધાને એકચ્યુઅલી પાઘડી રાજુભાઈ તમે એમને પહેરાવ્યા આજે અમે શીખ્યા. 2016 થઈ હતી. બા ગુજરી ગઈ અને અમે નક્કી કરેલું કે 13 દિવસ અમે અલગ અલગ જગ્યા પર ડોનેશન આપશું. ધવલ અમને અહીંયા લઈ આવ્યો અને આઈ થિંક મને ને દીપેશને અહીંયા પૈસા આપીને એટલી બધી ખુશી થઈ હતી કે આવી જગ્યા પહેલાં જોઈ નથી જ્યાં આમ તમે જે કામ કરો છો તે જોઈએ તો દુઃખવાળું કામ છે, પણ અહીંયા બધા સ્માઇલિંગ ફેસીસ જોઈને બહાર નીકળ્યા. એટલે એ એક સુપર એટમોસ્ફિયર તમારું છે અને આજે બાપાજીની બર્થડે પર અહીંયા આવીને ખૂબ ખુશી થાય છે કે આવી સરસ જગ્યા પર આવીને અમે સેલિબ્રેટ કરી રહ્યા છે બાપાજીની બર્થડે. થેન્ક યુ અમને ઓપોર્ચ્યુનિટી આપવા. મારું આ સૌભાગ્ય છે કે હું પરિવાર સાથે કાકાની બર્થડે સેલિબ્રેશનમાં અહીંયા ઇન્વોલ્વ છું આ સારા કામમાં. બેરેનભાઈને હું બધા અહીંયા જે હોસ્પિટલનો આખો રાઉન્ડ તમે બરાબર હતો એમાં બેરેનભાઈનું એક ઓબ્ઝર્વેશન હતું કે આ બિલ્ડિંગ એટલું બધું ચોખ્ખું છે કે હોસ્પિટલ જેવું જ નથી. એટલે તો હોસ્પિટલ આવી જોવી જોઈએ. તો આખી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ અને સારું કામ કરો છો અને પ્લીઝ બીજા બધી હોસ્પિટલ્સ જે અહીંયા કચ્છમાં છે જે તમારા જેટલી ચોખ્ખી નથી એનો તમે ફ્રેન્ડ આપો કે તમારી એકચ્યુઅલી આ હોસ્પિટલમાં હું આવી ગઈ છું અને જે મમ્મીએ કીધું એમ કાકીને 2016માં ગુજરી જાય, પણ છેલ્લા 2 મહિના અમે એમને અમદાવાદ રાખ્યા હતો 1.5 મહિનો જેવો. ત્યારે છેલ્લું અઠવાડિયું 10 દિવસ એમનું ડાયાલિસિસ કર્યું અને પછી ડૉક્ટરે ત્યારે એમ કીધું કે ડાયાલિસિસ કદાચ ચાલુ રાખતા હોય છે. તો હું જરાક મૂંઝાઈ ગઈ હતી. તો બા મને કહ્યું ના 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 મને વાંધો નથી, કચ્છમાં લાયન્સની છે ને હોસ્પિટલ એ બહુ જ સરસ છે, એટલે આપણે ડાયાલિસિસ ચાલુ રાખીશું, ચિંતા ન કરજો. એટલે બાને એટલો વિશ્વાસ હતો અને આ હોસ્પિટલ વિશે એમને બી ખબર જ હતી. એટલે ત્યારથી એવું હતું અને હું 2 કે 3 વાર આ હોસ્પિટલમાં આવી ગઈ છું. તમારા ડાયાલિસિસ સેન્ટરમાં મારી દેરાણીને બી ટ્રીટમેન્ટ માટે પણ આવી હતી. ડાયાલિસિસ વિશે તો મને જાણકારી થોડી ઘણી છે અને અમારી સંસ્થા શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ જેનું એક સેન્ટર અમે લોકો અહીંયા આગળ ધોરડોમાં ચલાવીએ છીએ હોડકો પાસે, પણ ઓરિજિનલ સેન્ટર એ બરોડામાં કલાલી ગામમાં છે અને છોટાઉદેપુર હોય એના પછી
સેકન્ડરી શરૂ કરી છે. ત્યાં આગળ ઘણા મશીનો અમારે રોટરી સાથેનું સંકલન છે, એટલે ત્યાં આગળ ઘણા મશીનો હવે થઈ ગયા છે અને ઘણું કામ થઈ રહ્યું છે. પણ આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ કામ છે. અને તમે કીધું એમ ગરીબ માણસને માટે આ તમે જે જીવ દયા કરો છો તે મારી પાસે શબ્દો બી નથી એમ કહેવા માટે કે ખૂબ સરસ કામ કરે છે. આ રીતે ચલાવતા રહો અને અમને બી બધાને સાથે સંકળેલા રહો એવી શુભકામના.